કૌશળ દેશ વેશ બટનો લઈ તીર્થ માહી ફર્યા. રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચાર્યા ગઢપુરે બે દેશ ગાદી કરી. અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપ્તમાં ઉચરી. દીક્ષા અર્પી અહો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ. કાકાને વળ્યા પદ્ય દ્વયનું અદ્વૈત અનોખું જ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું. એવા સ્વામી હરિપ્રસાદ ચરણી વંદન સદા હું કરું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. બહુ વખતે તમારા બધાના દર્શન કરી ખૂબ આનંદ થયો. રાજકોટ મહાપ્રસાદીનું સ્થાન. સ્વામીજીએ છેલ્લા 55 વર્ષથી, આમ જોઈએ તો બાપાના વખતથી હરિ આગમન થયું અને 55 વર્ષ થયા, 56 વર્ષ. એ પહેલા સ્વામીજી બાપા સાથે રહ્યા ત્યારે પણ રાજકોટની ધરતી ઉપર ખૂબ આવતા હતા. ટપાલની સેવામાં હતા બાપાની. સ્વામીજીનો યુગજમાળનો ઉતારો નારાયણભાઈ શેઠને ત્યાં રહેતો. જે બાજુ બાપાનો ઉતારો એની સામેની સાઈડમાં નારાયણભાઈ શેઠનું રહેવાનું. વચ્ચે 15-20 ફૂટનું ડિસ્ટન્સ એક ઘર વચ્ચે. પણ સ્વામીજી એ પરિવારમાં દીકરીઓ બહુ, બધી જ રૂપાળી દીકરીઓ. પણ સ્વામીજીનું જીવન એવું હતું કે ક્યારેય ઊંચી આંખ કરીને દીકરીઓ તરફ નજર જવા દીધી નથી. એ છે ગણાતા પરિવાર છે. એ બધાને બાપાના અંગત પરિવાર કહેવાતા. એ પરિવાર જ્યારે ગોંડલની ધરતી પર આવે ત્યારે યોગીજી મહારાજ એ બધાને જ્યાં એમનો ઉતાર હોય ત્યાં જમાડવાનું થાળ મોકલતા. એ સેવા સ્વામીજીને મળતી. થાળ આપવાની સેવા. સ્વામીજી જાય, થાળ આપી મૂકીને પાછા આવે. વાત કરવાની થાય તો જે વડીલ હોય
નારાયણભાઈ શેઠ હોય કે ગણાત્રા સાહેબ હોય એની સાથે વાત કરે, થાળા પીને પાછા હોય, જમી લે પછી પાછું લેવા જવાનું. કોઈ બેન દીકરી સાથે ક્યારેય સ્વામીજીએ એની સામે નજર નથી કરી. વાત કરવાની તો વાત આવતી જ નથી, પણ નજર સરખી કરી નથી. એક દિવસ નારાયણભાઈ શેઠ બાપાને મળવા માટે આવ્યા ગોંડલની ધરતી પર. એટલે સ્વામીજી કોઈ વડીલ આવે એટલે બાપા સાથે હોય તો સ્વામીજી ઊભા થઈને બહાર નીકળી જાય. સ્વામીજી બહાર નીકળતા હતા. બાપા કે ગુરુ બેહોન કે, એટલે સ્વામીજીને બેસાડ્યા. નારાયણભાઈ શેઠ બાપા સાથે ખાનગી કરવા માટે આવેલા, અંગત વાત કરવી હતી. પછી બાપાએ પૂછ્યું કે આ સેવક બેસે તમને વાંધો નથી ને? કે શું પૂછ્યું? આ સેવક બેસે તો તમને વાંધો નથી ને? ત્યારે નારાયણભાઈ શેઠે કહ્યું, બાપા એમની જ વાત કરવા માટે આવ્યો છું. કે શું કે? પછી કે ના, મને વાંધો નથી, ભલે બેસતા. કે પછી બાપાને વાત કરી નારાયણભાઈ શેઠે કે બાપા આવા 4-5 દીકરાઓ ગોંડલની ધરતી પર હોય તો કોઈ સાધુની જરૂર નથી. કે શું કે? સ્વામીજી માટે નારાયણભાઈ શેઠ યોગીજી મહારાજને કહે છે કે આવા 4-5 દીકરાઓ હોય ગોંડલની ધરતી પર તો કોઈ સાધુ ના હોય તો પણ ચાલે. કે બાપા કે એવું કેમ? બાપાને દર્શન કરવું હતું એના મોઢે. ત્યારે એ નારાયણભાઈ શેઠ કહે છે કે બાપા જ્યારથી આ દીકરો તમારી સામે આવ્યો છે ત્યારથી આજ સુધી એની આંખ અમારી બેન દીકરીઓ તરફ ગઈ નથી. કે એની આંખ અમારી બેન દીકરીઓ તરફ ગઈ નથી. કે ત્યારે બાપા એકદમ સ્વામીજીને ભેટી પડે છે. એ સ્વામીજીનું જીવન હતું. એ પ્રસાદીની ધરતી છે, રાજકોટની ધરતી, કે જ્યાં સ્વામીજી આવું યોગીજી મહારાજની અભિપ્રાય પ્રમાણેનું જીવન જીવી ગયા. એ સ્વામીજીએ રાજકોટની ધરતી ઉપર સર્જન કરેલા સમાજની, સર્જન કરેલા સર્જનનું દર્શન કરવાની તક મળી. એટલે અમારા માટે ખૂબ ભાગ્યનો દિવસ કહેવાય. આજે દર્શન કરવા માટે આવ્યા છે, સ્વામીજીના સર્જનનું દર્શન કરવા માટે આવ્યા છે. આજે સવારે પૂજા કરતો હતો. દીકરાઓ એક ડેકોરેશન સરસ કર્યું હતું. મેં પાછું એક સૂત્ર મૂક્યું હતું, મોતીનો ચારો. શું હતું સૂત્ર? એક્ઝેક્ટ નહીં. મોતીનો ચારો. આવા સરસ ગુણાતીત સમાજમાં રહેવાનું મળ્યું તો મોતીનો ચારો ચરી લઈએ, એવું કંઈક સૂત્ર હતું. અને સ્વામીજીએ ગોષ્ઠી પણ એવી જ સરસ આની પૂજામાં જે મૂકી હતી એને અનુરૂપ જ ગોષ્ઠી હતી સ્વામીજીની. મોતીનો ચારો એટલે શું, એનું આખું દર્શન સ્વામીજીએ ગોષ્ઠીમાં કરાયું. સ્વામીજીએ ભગતજીને સંભાળ્યા વડોદરાની ધરતી પર.
રમણ ભગત, એને સ્વામીજી ભગતજીના હુલામના નામથી બોલાવતા હતા. એના ઉપરથી વડોદરા પ્રદેશનું નામ ભગતજી પ્રદેશ પાડ્યું. ભગતજીના નામ પરથી. એવો આદર્શ પાત્ર. એનું સ્વામીજીએ દર્શન કરાવ્યું. એટલે આગળ મોતીનો ચારો ચરવાની શું વાત છે, મોતીનો ચારો શું કહેવાય, એ વસ્તુ સ્વામીજી પોતે દર્શન કરાવ્યું. ભગતજીને ઘેર જઈએ કે દાદરા ચડીએ, 10 પગથિયાનું દાદરા હતા, 10 કે 12 પગથિયા કદાચ હતા. સાંજે દાદરો ચડીએ ને તો ક્યારે કયું પગથિયું ભાંગશે એ કલ્પના ના કરી શકીએ. ઉપર જઈએ તો એક નાનું રસોડું, એના કરતાં આપણી બાથરૂમ મોટી હોય, એનું નાનું રસોડું. 5x4ની ઓસરી, એના કરતાં આપણી ચોકડી મોટી હોય. અને એક રૂમ 8x10ની રૂમ હશે કદાચ, એથી મોટી નહીં. એટલા ઘરમાં એ રહે. એટલે સ્વામી કે હું થોડું સ્પીડથી ચાલું તો આખો માળ હાલે. પણ એની મસ્તી જુદી હતી. એ ભગવાનની મસ્તીથી જીવતા હતા. એના ઘરમાં હાંડલી કુસ્તી કરે. હાંડલું કુસ્તી કરતો હોય એટલે ઘરમાં શું વ્યવસ્થા હોય વિચારો. પણ છતાંય સ્વામીજી કે અમને રોજ કંઈક નવીન શાકભાજી કે ફ્રૂટ હરિધામમાં પહોંચાડવા આવે ને આવે. એવા એ ભગત હતા. સ્વામીજીએ દર્શન કરાવ્યું. એને ખરજવું હતું, ભયંકર ખરજવું, કોઈ દવાથી મટે નહીં. સ્વામીજી એક દી પૂછ્યું કે તમને આ ખરજવું નડતું નહીં? તો કે સાહેબ 3 જગ્યાએ નથી નડતું. કે એક તો સેવા કરવામાં નથી નડતું, બીજું ભજન કરવામાં નડતું નથી, ત્રીજું કથા વાર્તામાં નહીં નડતું. કે દેહના ભાવ એ આડા ન આવે એ સામાન્ય સ્થિતિ નથી. 3 જગ્યાએ ખર્ચવું નડતું નથી. સ્વામી કે એને શરીર કે વ્યવસ્થા ભગવાનના સંબંધ કરવામાં આડી નથી આવી. એ ભજન કરે તો ભગવાનમાં લીન થઈ જાય. એને ઘરની સીલિંગ તો નહોતી, છાપરું હતું, પતરાનું, સિમેન્ટનું નહીં. હાઈટ કેટલી? 8 ફૂટ. હાથ ઊંચો કરો ને છાપરે અડી જાય એવું છાપરું. અત્યારે વૈશાખ મહિનાની ગરમીમાં કેટલી ઠંડક હોય એ છાપરા નીચે. એસીમાંય પરસેવો થાય આપણને, એસીમાંય પસીનો થાય. એટલી નાની રૂમમાં એ મસ્તીથી ભજન કરે. બપોરના ટાઈમે પણ ભજન હોય. એક દિવસ સતુ પપ્પા દક્ષા મંદિરે, એને વિચાર આવ્યો કે હું તો 3 માળના મકાનમાં રહું છું. દક્ષાનું મકાન 3 માળનું છે, છતાંય મને ગરમી લાગે છે. તો ભગતજી શું કરતા હશે? અને વિચાર આવ્યો, ભગતજી શું કરતા હશે?
એ બી આત્મીય એવા ભગતજીનું દુઃખ એનો વિચાર એને આવે એ કઈ આત્મીયતા છે. એને વિચારે બપોરે 2:30 વાગે, તો 2:30 વાગે બાઇક લઈને નીકળ્યા ભગતજીને ઘેર જવા. કેટલા વાગે? આપણને બપોરની ગરમીમાં 2:30 વાગે કોઈને ઘેર જવાનો વિચાર ન આવે. બાઇકમાં એર કન્ડિશન ના હોય તો તમને ખબર છે. કદાચ 4 વ્હીલર હોય તો એસી હોય, પણ બાઇકમાં એસી હોય. સતુભાઈ બાઇકમાં નીકળ્યા. છોકરાને કીધું છે ચાલ આપણે કે ભગતજીને ઘેર જવું છે. પપ્પાને બાઇક ચલાવતા ના આવડે, હવે કોઈ દીકરાને લઈ જાય. બપોરે 2:30 વાગે ઘેર પહોંચ્યા. દાદરો ચડી ઉપર ગયા. ભગતજી મસ્તીથી પલાઠી મારીને ભજન કરતા હતા. ધ્યાનમાં બે એકાગ્ર થઈને. સતુભાઈ ઉભા રહ્યા થોડી વાર રૂમના બહારના આગળ. 10 મિનિટ ઉભા રહ્યા ત્યાંથી ભગતજીની આંખ ખોલી નહીં. એના ભજનમાં મસ્ત હતા. છાપરું નીચું, ગરમી બહુ લાગે. સતુભાઈ તો પરસેથી નવાઈ ગયા. એટલે 10 મિનિટ થઈ એટલે પછી આંખ ખોલી, પપ્પાને જોયા. ભગતજી, ભગત તમે ક્યારે આવ્યા? કે 10 મિનિટ થઈ ગયા. તો અંદર આવીને બેસો ને કે બહાર કેમ ઉભા રહ્યા છે? દર્શન કરવા આવ્યો છું તમારા. કે તમને આ ગરમી લાગતી નથી? કે હું 10 મિનિટમાં નવાઈ ગયો. કે શું કે 10 મિનિટમાં હું નવાઈ ગયો, તમને ગરમી લાગતી નથી? ત્યારે ભગતજી વર્ણન કર્યું કે શીતળ શાંત ઠંડો પવન મસ્ત આવે છે કે અને પવનમાં હું ભજન કરું છું. કે સતુભાઈ નમસ્કાર કર્યા કે હું અહીં નવો છું, પરસેવથી નવાઉં છું અને એને શીતળ શાંત ઠંડા પવનનો અનુભવ થાય. કે બે કોન્ટ્રાડિક્ટરી એક જ ઘરમાં. સતુભાઈ જો કે અક્ષરધામનું સુખ લે છે. જે વર્ણન છે અક્ષરધામનું વર્ણન છે. શાનું છે? શીતળ શાંત પવનનું જે વર્ણન છે અક્ષરધામનું છે. આટલી ગરમીમાં એને શીતળ શાંત પવન આવતો હોય તો ભગવાનમાં ડૂબેલું તત્વ છે. એટલે આવા પાત્રો આપણને મળ્યા. ઠેર 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 આવા સમાજનું સર્જન છે. સતુભાઈનું પણ દર્શન એવું. ધામધામ મુક્તો સિવાય કોઈ ચીજ નહીં. આફ્રિકામાં સારામાં સારી 2 દુકાનો હતી. એ બેને છોડી અને ભગવાનને માર્ગે ચાલ્યા. સ્વામીને પૂછેલું કે તમારે સમૃદ્ધિ જોઈએ છે કે ભગવાન જોઈએ છે? કે શું કહ્યું? સમૃદ્ધિ જોઈએ તો 2 ની 4 દુકાનો થશે. કે પરદેશની ધરતી પર 4 દુકાનો ધમધમાટ ચાલતી હોય તો શું જોઈએ? આપણે તો માગેલી હા કે સાહેબ કૃપા કરો 2 ની 4 દુકાન થઈ જાય. સતીભાઈ કે મારે તો ભગવાન જોઈએ છે. કે ભગવાનની મૂર્તિનું સુખ જોઈએ. તો સ્વામીજી કે એને માટે તો ખરેખર એના ખેલવા પડે. કે તમે જે કહેશો બધું તૈયાર છે. કે સ્વીકાર્યું બધું. હો મારે જે એની મૂર્તિનું સુખ આપવાનું હતું એટલે પછી કસોટીએ ચડાવ્યા. આમાં ચડાવ્યા દુકાનો વેચાઈ દીધી. ધીરે 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 દેશકાળમાં મૂક્યા.
તેલની પણ વ્યવસ્થા ન રહે એવા દસકાળ મૂક્યા. કેવા? ઘરમાં વઘાર કરવાનું તેલ પણ ના રહે એવા દેશકાળ સ્વામી મૂક્યા. પણ છતાં એવા દેશકાળમાં એની મસ્તી નથી ગઈ. નક્કી કર્યું હતું કે જે લેવાનું છે લેવું છે, જે લેવાનું છે લેવું છે. એવો મરીને જંગ ખેલ્યા. એ બે ના હોત તો વડોદરાનો વિકાસ ના હોત. સ્વામીજી બંનેને સત્સંગની શરૂઆતમાં પાયામાં હોય, એના થકી જ બધી જગ્યાએ સત્સંગનો વિકાસ થયો. આપણે ખૂબ નસીબદાર છીએ. એ રાજકોટમાં સ્ટાર્ટિંગમાં આવતા ત્યારે 2-3 જણા હતા. ભટ્ટ સાહેબ હતા, પૂજારા સાહેબ હતા અને રાણા બાપા હતા. પછી બધા ધીરે ધીરે યુગમાં આવ્યા. સોલંકી સાહેબ, લાલ, એ વડીલો બધા બેઠા છે, દુષ્યંતભાઈ ને બધા જ. એક એકને સંભાળીએ તો હૈયું ઠરી જાય. એ બધાનો જે દાખલો કર્યો છે વર્ષો સુધી, એ વખતે કોઈ વ્યવસ્થા નહોતી. ભટ્ટ સાહેબ બી એપાર્ટમેન્ટમાં રહેતા હતા, રાણા બાપા બી એપાર્ટમેન્ટમાં રહેતા હતા. પૂજારાનું ઘર કંઈક સારું હતું. અહીં સ્વામીજીએ એ બધાની સેવા સ્વીકારી. સ્વામીજી વખતે કહેતા અમારા 4 ડૉક્ટરો કે જેને સ્વામીજી સંભાળે. એક ડૉક્ટર ભટ્ટ સાહેબ મારાના મણકામાં, બીજા ડૉક્ટર કિકાણી, ત્રીજા હતા ડૉક્ટર પનારા અને ચોથા ડૉક્ટર કેશુભાઈ જુથડ. 4 ડૉક્ટરને સ્વામીજી યાદ કરે. એવા પાત્રો ઊંચા પણ રહેવા મળે, માવતર જેવા. જામનગરમાં કીર્તિમામા, એને સ્વામીજી સિવાય આખા પરિવારમાં એટલી પ્રીતિથી જોડાયેલા બધા છે. એકને સંભાળી એકને ભૂલીએ એવા સરસ સમાજ વચ્ચે સ્વામીજી આપણને મૂક્યા છે. એ સમાજના જતન માટે સ્વામીજીએ શરૂઆતથી જ સ્વામીને આપણી વચ્ચે મૂક્યા. મારા કરતાં 25 વર્ષ નાના છે. અમારા મા બાપ દીકરા જેટલો ફેર છે. કેટલો? મારા કરતાં 24-25 વર્ષ નાના છે. પણ એની જે ભાવના છે, એનું જે જીવન છે, એ અમારે પણ આદર્શ રાખવા જેવું છે. એ જ્યારે ભણતા હતા કોલેજમાં, ત્યારે પ્રથમ 18 મોઢે કરેલું વચનામૃત, ગરડા પ્રથમ 18. સ્વધર્મનું વચનામૃત છે, ઇન્દ્રિયોના સ્વધર્મ. ઉમેશભાઈ વાત કરી કે અમેરિકાની ધરતી પર સ્વામીજીને કોઈને પૂછ્યું કે તમારી યોગી ડિવાઇન સોસાયટીનું કાર્ય શું, તો આટલું રિપેર કરીએ. કે શું કહ્યું? આટલું રિપેર કરીએ. એવા સેમ્પલો આપણા માટે છે. શરૂઆતથી સ્વામીનું જીવન પહેલેથી યુવકમાં હતા ત્યારથી આવું
એ કોઈ બેન દીકરી તરફ આંખ નથી ગઈ. કે પ્રથમ 18 ગોખીને બેઠો હોય અને આંખ જાય ખરી? એવા આદર્શ પાત્ર નીચે આપણને ઉછેરવા મળ્યું છે. પ્રથમ સોલ બી એટલું જ સાઉન્ડ. ચાર મુદ્દા છે પ્રથમ સોલના. પોતાના દોષનું દર્શન કરે, નિરંતર સ્વાધ્યાય કરે. મારી ભૂલ ક્યાં થાય છે જોઈએ, વિચારે. બીજાના ગુણનો વિચાર કરે. બીજું લક્ષણ, કોઈને વિશે અવગુણ ક્યારેય દેખાય નહીં અને ગુણ જ દેખાય, એવી દ્રષ્ટિથી જીવનારા સાધુ છે. પરમેશ્વરને વિશે તો ક્યારે અવગુણ ભાષે જ ને. આપણે વિશે ના ભાષે તો પરમેશ્વર ક્યાંથી ભાષવાનો છે? આપણે કોઈ પૂર્ણ નથી, છતાંય આપણને સ્વામીજીના સ્વરૂપ તરીકે જોઈ અને આપણી સેવા ભક્તિ કરે છે. જો આપણામાં એને દોષ ના દેખાતા હોય તો પરમેશ્વર વિશે તો દોષ પાસે જ નહીં. એવા સરસ ગુણવાળા સંતની આપણને ગોદ આપે છે. એ કોઈ વ્યક્તિ સાથે બંધાતા નથી. જેટલા જેટલા એના પરિચયમાં આવે છે બધાને સ્વામીમાં જોડ્યા છે. ક્યારેક કોઈને પોતામાં જોડ્યા નથી. એ આધ્યાત્મિક સુધર્મ છે. વ્યક્તિ, પદાર્થ અને પ્રસંગ એમાં ન લેવાય, એ આધ્યાત્મિક સુધર્મ. આંખ, કાન ને જીભ એ ફિઝિકલ સ્વધર્મ. યોગ્ય જોવું, યોગ્ય ખાવું, યોગ્ય સાંભળવું એ ફિઝિકલ સ્વધર્મ છે. ને વ્યક્તિ પદાર્થમાં પ્રસંગમાં ન બંધાવવું એ આધ્યાત્મિક સ્વધર્મ. બંને સાઉન્ડ. એટલે આપણે માટે તો સ્વામીજીની કરુણા જ છે આપણી પર કે સરસ સાધુની ગોદ આપણને મળી છે. તો મોતીનો ચારો ચરવાની સુવર્ણ તક મળી છે. સાંઈ વાતમાં લખ્યું છે, ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થયો. ભગવાનના ભક્તોના ગુણ કેવા અને વિચારવા. એમાં કંઈક કરવાનું ના રહે. ગુણ વિચારે તો બીજું કોઈ સાધન કરવાનું. આપણે એવા સરસ આદર્શ સમાજની વચ્ચે બેઠા છીએ. કોઈની માથાકૂટમાં પડવું નથી. કોણ શું કરે છે એમાં એક સેકન્ડ બગાડવી નથી. આપણે આપણી લીટી લાંબી કરવી છે. મારે મારી યાત્રા સ્વામી તરફ નિરંતર એક ડગલું વધારવી છે. તો આવા સંતની મુફમાં રહી એની સાથેની ખુલ્લા દિલનો સંબંધ કરી એ આપણી પર અધિકાર કરી શકે એવો સંબંધ, ખખડાઈ શકે, ટોકી શકે, વળી શકે એવો સંબંધ કરી આપણી યાત્રા નિરંતર સ્વામીજી તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબદન શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.